સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનો રાહ જોઈ રહ્યા હતા ઘણા સમયથી। ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ હવે મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ થશે। એસ્કોર્ટ કરીને જે તે જિલ્લામાં મૃતદેહ મોકલવામાં આવશે અને તેના માટે લગભગ 190 થી પણ વધુ એમ્બ્યુલન્સને તૈનાત રાખવામાં આવી છે। સિવિલ પરિસરમાં અધિકારીઓને એસ્કોર્ટની કામગીરી સોંપવામાં આવી છે। જેટલા મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે એ મૃતદેહોને વતન મોકલવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। અંતિમ ક્રિયા સુધીની જવાબદારી જે તે જિલ્લાના અધિકારીઓને સોંપવામાં આવી છે। દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહ હવે પરિવારજનોને મળી જશે। સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। જેટલા પણ મૃતદેહની ઓળખ થઈ છે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ એ મૃતદેહ સોંપવાની કામગીરી હવે શરૂ કરી દેવામાં આવી છે। રાજ્યના અલગ અલગ જિલ્લામાં મૃતદેહ મોકલવાના છે એટલે જે તે અધિકારીને પણ એસ્કોર્ટની કામગીરી સોંપવામાં આવી છે। સિવિલ હોસ્પિટલ પરિસરમાં ખાનગી સરકારી ટ્રસ્ટની એમ્બ્યુલન્સ લગભગ 190 થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવી છે। અમારા વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી जानकारी प्राप्त કરીશું। કલ્પેશ, અત્યાર સુધી કેટલા મૃતદેહ પરિવારને સોંપાયા છે? શું જાણકારી મૃતદેહ સોંપવાની કામગીરીને લઈને? જે ઓળખ થઈ ગઈ હતી ડીએનએ ટેસ્ટની જરૂર કર્યા વગર એવા 8 થી વધારે મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યા હતા। પરંતુ જે આ કમનસીબે આ જે પ્લેન ક્રેશ ઘટનામાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે અને એમના સગા સંબંધીઓના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને જેમના ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયા છે એ મૃતદેહોને અત્યારે હાલ એક પછી એક એમના સ્વજનોને એમના જે વિસ્તાર છે એમને ત્યાં આગળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આગળ પોલીસનું એસ્કોર્ટિંગ છે અને એમ્બ્યુલન્સ એસ્કોર્ટ સાથે રવાના કરવામાં આવી રહી છે। ગઈકાલ સુધીમાં 219 જેટલા ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને જે રીતે 72 કલાકની અંદર એના રિઝલ્ટ આવે છે જેમ જેમ ડીએનએ ટેસ્ટનું મેચ થાય છે એ પરિજનોને એમના જે મૃતક છે તેમની મૃતદેહને સોંપવામાં આવી રહ્યો। પરંતુ પૂરા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કોઈ પણ અગવડતા ના પડે। એમ્બ્યુલન્સની આગળ પોલીસનું એસ્કોર્ટિંગ છે અને તમામ વ્યવસ્થા જે છે એ કરવામાં આવી રહી છે। જી કલ્પેશ, આભાર જાણકારી આપવા માટે।